ચાલો આજે આપણે એક એવી અદ્ભુત વાર્તામાં ઊંડા ઉતરીએ જેનું નામ છે ઝબકજોત. આ વાર્તા દેશભક્તિ, વૈચારિક સંઘર્ષ અને એક એવા પરિવર્તનની છે જે એક નાનકડી ચિનગારીથી શરૂ થાય છે. આજના આપણા વિશ્લેષણમાં આપણે સૌથી પહેલાં તો ઝબકજોત નાટક અને એના લેખકનો પરિચય મેળવીશું. પછી આપણે એક જ ઘરમાં રહેતા વિભાજિત પરિવારની વાત કરીશું. એમાં એક નાના બાળકની દેશભક્તિ જોઈશું અને પછી એના જીવનની અંતિમ ક્ષણોને સમજીશું. અને અંતે પિતામાં આવેલા અકલ્પનીય પરિવર્તન અને આ નાટકના શીર્ષક પાછળના ઊંડા અર્થ પર નજર નાખીશું. કોઈ પણ સાહિત્ય કૃતિને બરાબર સમજવી હોય ને તો એ કયા સમયમાં લખાય છે એ જાણવું ખૂબ જરૂરી છે. તો ઝબકજોતને સમજવા માટે આપણે એ સમયના ભારતમાં જવું પડશે જ્યારે આઝાદીની લડત એના ચરમ પર હતી. આ એકાંકીના લેખક છે કૃષ્ણલાલ શ્રીધરાણી, રણજીતરામ સુવર્ણચંદ્રક વિજેતા એક મહાન સાહિત્યકાર. તેઓ આપણને મે 1930ના સમયમાં લઈ જાય છે. વિચારો, એ સમય કેવો હશે? આઝાદીની લડત ચારે બાજુ ફેલાયેલી હતી. અને આ લડાઈ માત્ર રસ્તાઓ પર નહોતી લડાતી, પણ એ દરેક ઘરની અંદર પણ પહોંચી ગઈ હતી. ખાસ કરીને પિતા અને પુત્ર એટલે કે બે પેઢીઓ વચ્ચેના વિચારોનો આ એક મોટો સંઘર્ષ હતો. તો આખા દેશમાં જે સંઘર્ષ ચાલી રહ્યો હતો એનું એક નાનકડું સ્વરૂપ આપણને દેરાસરી પરિવારમાં જોવા મળે છે. એમનું ઘર જાણે એક વૈચારિક યુદ્ધભૂમિ બની ગયું છે. આ યુદ્ધભૂમિના બે મુખ્ય પાત્રો. એક તરફ છે પિતા, સર અમલ દેરાસરી, જેઓ બ્રિટિશ સરકારના એક ઉચ્ચ અધિકારી છે અને અંગ્રેજો તરફથી મળેલા નાઇટહુડના ખિતાબ પર ખૂબ ગર્વ અનુભવે છે. અને બીજી તરફ છે એમનો માત્ર 8 વર્ષનો દીકરો દીપક, જેના દિલ અને દિમાગમાં માત્ર અને માત્ર આઝાદ ભારતનું સપનું છે. એક જ છત નીચે પણ બે અલગ દુનિયા. એમના ઘરનો દિવાનખંડ જ આખી વાર્તા કહી દે છે. દિવાલો પર બ્રિટિશ વાઇસરોયના ફોટા લટકે છે અને સોનેરી ફ્રેમમાં મઢેલો નાઇટહુડનો ખિતાબ ચમકી રહ્યો છે. આ બધું શું બતાવે છે? સર અમલની અંગ્રેજ સરકાર પ્રત્યેની વફાદારી. પિતાની આ દુનિયાની બરાબર સામે એક અડગ દિવાલ બનીને ઊભો છે એમનો દીકરો દીપક. એનું શરીર ભલે ઘાયલ છે, પણ એનો આત્મવિશ્વાસ, એનો જુસ્સો એ જરા પણ ડગ્યો નથી. થયું એવું કે અગાશી પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતા દીપક પડી ગયો અને એના માથામાં ઊંડો ઘા વાગ્યો. એનું શરીર 104 ડિગ્રી તાવથી સળગી રહ્યું છે, પણ આટલી શારીરિક પીડા હોવા છતાં फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.